સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને ડોગ બાઇટના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. શહેરમાં ચાલુ વર્ષે માત્ર 4.5 મહિનામાં જ 1800થી વધુ ડોગ બાઇટના કેસો નોંધાયા છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પાલિકાના ભેસ્તાન ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા 4 મહિનાથી અહીં ફરજ બજાવતા ડોક્ટરોને વેતન ન ચૂકવાયું હોવાને કારણે તબીબોએ કૂતરાઓના ખસીકરણની કામગીરી બંધ કરી દીધી છે અને કેન્દ્ર સુમસામ પડ્યું છે. આ ગંભીર મામલે મહાનગરપાલિકાએ ઇજારદારને નોટિસ આપવાની કડક પ્રક્રિયા હાથ ધરી છે. ડોક્ટર રામ દિગ્વિજય માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે 3 દિવસ રસીકરણ ખસીકરણનું કામ બંધ હતું. તે તેમનો ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો. આજથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી દેવામાં આવી હતી અને તેની પેનલ્ટી પણ લેવામાં આવી છે. ડોક્ટર દિગ્વિજયે વધુમાં કહ્યું હતું કે દરરોજના 50થી 60 ઓપરેશન કરવામાં આવે છે. 3 ડોક્ટરની ટીમ છે, 6 સ્કેચિંગ ટીમ છે, જે દરરોજ સ્કેચિંગ કરે છે અને દરરોજ 50થી 60 રસીકરણ ખસીકરણ કરવામાં આવે છે અને મહિને 1200નો ટાર્ગેટ આપવામાં આવેલો છે. 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો. કોન્ટ્રાક્ટર અને ડૉક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો. એને નોટિસ ફટકારવામાં આવેલી છે. હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે. આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણની કામગીરી ભેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલ રોજના 50થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબિસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, ખસીકરણ, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડૉક્ટરનો ખર્ચો બધો એમાં એડ કરવામાં